તો મહાત્મા ગાંધી કહેતા હતા કે ગામડું એ દેશનું પ્રાણવાયુ છે। જો કે ગુજરાતના સૌરાષ્ટ્ર પટ્ટા પર આવેલા જીરા ગામનું જીવતર કયા કારણોસર ગાયબ થઈ રહ્યું છે, હવે તે જાણીએ। મહાનગરોની જાળમાં ફસાયું ગ્રામ્ય જીવન। એક સમયે આ ગામમાં રહેતી હતી ચહલ પહલ, વાગતા હતા ઢોલ, ખેતી થતી હતી જોર। હતી 10,000ની વસ્તી, હવે 10% પણ નહીં। ઘર અને શાળામાં લાગ્યા તાળા, યુવાનો ગયા શહેરમાં, ખેડૂતોએ કર્યું સ્થળાંતર। આમ અંતે જીરા ગામમાંથી જીવતર ગાયબ। આ વ્યથા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામની, કે જેની જ્યોત સ્થાનિક પ્રશ્નોને લઈને જાણે બુઝાઈ છે। આશાની એક કિરણ હજુ બાકી વધેલા લોકોમાં રહી છે। સિંચાઈની સુવિધાનો લાભ ગ્રામજનોને મળે તો જ આ બધા તાળા ખુલી શકે છે। વાસ્તવમાં વાત એમ છે કે આ ગામની ઓળખ જ ખારા પાણીવાળા વિસ્તાર તરીકે થાય છે। જમીનમાં ખારાશ વધતા પાક ઉગાડવો મુશ્કેલ બને છે, એટલા જ માટે લોકો હિજરત કરી રહ્યા છે। કારણ તો ખારોપાટ વિસ્તાર છે। ખારોપાટ વિસ્તાર છે એટલે લોકો ચોમાસા પૂરતી જ ઉપજ હોય, એ વર્ષ કેવું થાય કેવું ન થાય એના ઉપર તો અટાણે 8-10,000 માણાની વસ્તી છે, ત્યાં નિર્ભર થોડી થઈ શકે। એને ફરજિયાત ગામ બહાર જવું પડે। ભાઈ જો અમારે ખારોપાટ છે, ખારું પાણી છે, અને અમે ઉપજ ખાલી 4 મહિના ચોમાસાની જ લઈ શકીએ છીએ, અને અમે અમારું પોતાનો દાળ કરી અને જમીનમાં વાવી ખેતી કરીએ તો અમારી જમીન ખરાબ થઈ જાય છે। એના હિસાબે અમારે કઈ વધુ ઉપજ આવતો નથી, અને અમે 4 મહિનાનો પાક લઈ શકીએ છીએ। અને જો અમને નેર આપે, સરકારને અમે વાર વિનંતી કરીએ છીએ, નેર આપે તો અમે વધારે પડતો આનામાં પાક લઈ શકીએ। સરપંચને પણ ઘણી વાર અમે ફરિયાદ કરેલી છે, સરપંચે ઉપર સરકારમાં જાહેર કરેલું છે, પણ સરપંચનું કોઈ માનતું નથી। જીરા ગામની વસ્તી આમ તો 10,000 લોકોની હતી, જો કે હવે 10% લોકો જ અહીં વસવાટ કરે છે। આ ગામની 3500 વીઘા જમીન ખેતી હેઠળ છે, જો કે 300 જેટલા જ ખેડૂતો વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરી રહ્યા છે। વધુમાં જે શાળાઓમાં તાળા લટકેલા જોવા મળે છે, ત્યાં 700થી વધુ વિદ્યાર્થીઓ પહેલા અભ્યાસ કરતા હતા, જો કે હવે 140 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે। અમારા ગામની 10,000ની વસ્તી છે, પણ અત્યારે હાલમાં સુરતમાં 5500 જેટલા માણસો સુરતમાં વસે છે। બાકીના અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈમાં વસે શહેરમાં। અત્યારે અમારી હાલની વસ્તી જીરા ગામની 2,000ની વસ્તી છે અત્યારે, અને અહીંયા કોઈ સિંચાઈનો એવો કોઈ સોર્સ નથી, અને લોકો રોજગારી માટે સિટીમાં હિજરત થઈ રહ્યા છે। અત્યારે અમારે હાલ સિંચાઈના પાણીની ખૂબ જ જરૂર છે, તો અમે સરકારશ્રી પાસે એ જ માંગ છે અમારી કે અમને સિંચાઈનું પાણી મળે, અને અમારે ખેતી લાયક જમીન છે જેમાંથી અમારે કોઈ ખેતીની કોઈ એવી આવક જ નથી, અને વરસાદના પાણીએ જે ખેતી છે તે જ, અને કપાસ થાય, બીજું કઈ અમારે ખેતી લાયક છે નહીં, અને ધંધાની પણ કોઈ એવો સ્ત્રોત નથી કે જેના હિસાબે અમારે લોકો અહીંયા રહી શકે। એના હિસાબે અમારે બધા જ લોકો બહાર રહે છે। મહાત્મા ગાંધી કહેતા હતા કે ગામડું એ દેશનું પ્રાણવાયુ છે, ત્યારે જોવું એ રહ્યું કે જીરા ગામનું જીવતર ક્યારે પાછું ફરે છે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।